ગુજરાત યુનિવર્સિટીના કેન્ટીનમાં ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા છે અને આ ગંદકીના કારણે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થવાનો ખતરો પણ મંડરાઈ રહ્યો છે તેમજ કેન્ટીનમાં પીવાના પાણીની સુવિધાનો પણ અભાવ છે। વિદ્યાર્થીઓને પડતી સમસ્યાઓને લઈને એનએસયુઆઈ દ્વારા કેન્ટીનને તાળાબંધી કરવામાં આવી છે। આ સમગ્ર મામલે કેન્ટીન સંચાલક સુરેશ ગામોતનો લૂલો બચાવ સામે આવ્યો છે। કેન્ટીનમાં ગંદકી અંગે સુરેશ ગામોતે ગોળ જવાબ આપ્યો હતો। मैम कैंटीन चालू होતું ને એટલું કંઈ તો નથી ઠીક है माल वस्तुમાં આપ આવ્યા નહીં અમારું કેન્ટીન બંધ ખુલ્લું હોય તો આપ અમને કહી શકો ચાલુ કેન્ટીનમાં એટલી કંઈ નહીં ઠીક है 5-25 ગ્રામ વસ્તુ તમે ચાલુ રનિંગમાં જતા તો ઉગાડો જ રહેવાનું નહીં ઉગાડો રોકીને કે ગયા નથી આમ બનાવી રહ્યા ને તમે આવ્યા ચાની તપેલીઓ ખુલ્લી હતી કચરો નીચે આમ તેમ પડેલો હતો ગંદા બાઉલ આમથી આમ પડ્યા હતા ગંદા બાઉલ તો નહીં હતા પણ ચાલુ કેન્ટીનમાં તો ચાય તો બનતી રહી ન ઢકાય નહીં તમારા સામે જ બની રહ્યું બનતી ચા ખાલી તપેલી હતું ના ફૂલ ગ્રાહક હતો પૂરું કેન્ટીન ભરેલું હતું તમે જ્યારે આવ્યા ત્યારે गुजरात यूनिवर्सिटी केन्टीन आज ताळाबंधी करवामां आवी रही है। एनएसयूआई द्वारा अत्यारे हाल गुजरात यूनिवर्सिटी में जे आ केन्टीन छे तेमां गंदकीना कारणे थईने तेनो विरोध करवामां आवी रह्यो छे अने घणा समयथी टेन्डर प्रक्रियाने लईने पण भाव अने फूडनुं जे मेनू नक्की थयुं छे तेने लईने पण घणा समयथी असमंजस हती। त्यारे विक्रमभाई जोडे जईशुं अने आपणे वात करीशुं। विक्रमभाई, गुजरात यूनिवर्सिटी केन्टीन गंदकीनुं केन्द्र अने तमे ताळाबंधी करी छो। गुजरात यूनिवर्सिटी केन्टीन की फरियाद एनएसयूआई द्वारा 2 महीना पहला एएमसी में जरा फूड रिपोर्ट करवामां आव्या त्यारे पण नेगेटिव आया था। आ विद्यार्थीओने खावा लायक नहीं। वडोदरानी अंदर जे रीते विद्यार्थीओने फूड पॉइजन थयुं जो एवं फूड पॉइजन अहींया थयुं तो जवाबदार कोण? आ अधिकारीओना राजमां आ टेन्डर प्रक्रिया चाले छे। एनएसयूआई जे बंद करवानुं मीडियानी सामे बधुं खुल्लुं पाड्युं छे के जे ढोर कूतराओ पण ना खाय एवं खोराक मारा गुजरात यूनिवर्सिटीना विद्यार्थीओने खवડાવવામાં આવી રહ્યું છે। આજે એનએસયુઆઈ તાળાબંધી કરી છે ત્યાં સુધી આ કેન્ટીન નહીં ખુલે જ્યાં સુધી અહીંયા બધું વ્યવસ્થિત ન થઈ જાય વિદ્યાર્થીઓને ખાવા લાયક ભોજન ના મળે। નવી ટેન્ડર પ્રક્રિયા કરો। કેમ નવી ટેન્ડર પ્રક્રિયા નથી કરતા? આ પૈસા આપે છે એટલે ટેન્ડર પ્રક્રિયા નહીં, કોઈ ભાજપના મોટા નેતાનો હાથ છે એટલે નથી કરતા। એટલે જ્યાં સુધી આ અહીંયા નવું ટેન્ડર કરી અને કેન્ટીન સારી રીતે ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। ચોક્કસથી તો નવું ટેન્ડર બહાર પાડવા માટે થઈને માંગ કરવામાં આવી છે અને ખાસ જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી જે પ્રમાણે રાજ્યની અંદર આ ફૂડ પોઈઝનિંગની ઘટનાઓ જેમાં વડોદરાના જે એમએસ યુનિવર્સિટીમાં ઘટના ઘટી હતી તેવી ઘટના અહીંયા ના ઘટે તે માટે થઈને તકેદારીના પગલાંના ભાગરૂપે એનએસયુઆઈ દ્વારા અત્યારે હાલ ગુજરાત યુનિવર્સિટીનું આ જે કેન્ટીન છે તેમાં ગંદકી જે છે તે ખૂબ જ થઈ રહી છે તેને લઈને ઘણા વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો હતો અને ખાસ જો વાત કરવામાં આવે તો અહીંયા સ્વચ્છતા જાળવવામાં આવે અને સારું એવું ફૂડ જે છે તે વિદ્યાર્થીઓને આપવામાં આવે તેવી એક માંગ ઉઠી છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।